બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુ દેવની, 500 પરમહંસની જય. એક કીર્તન ગાઈએ, થોડી વાર ભગવાનના નામને ધન કરી, ત્યારબાદ કથામાં આપણે પ્રવેશ કરીશું. ચરણ શરણ ઘન શ્યામ તિહારે, ચરણ શરણ ઘન શ્યામ તિહારી, ચરણ શરણ ઘન શ્યામ તિહારે, ચરણ શરણ ઘન શ્યામ તિહારી, ચરણ શરણ ઘન
बिना और न को गारे। चरण शरण घनश्याम तिहारे। चरण शरण घनश्याम तिहारे। ओ चरण शरण घनश्याम तिहारे। चरण शरण घनश्याम तिहारे। गोलोकपति गिरधर ठाकुर। गोलोकपति गिरधर ठाकुर। गोलोकपति गिरधर ठाकुर। गोलोकपति गिरिधर ठाकुर। एहि कारण द्विज कुल तनु धारे। एहि कारण द्विज कुल तनु धारे। प्रेमानंद के नाथ महाप्रभु। प्रेमानंद के नाथ ओ महाप्रभु। प्रेमानंद के नाथ महाप्रभु। प्रेमानंद के नाथ महाप्रभु। शरणागत वत्सल हो हमारे। शरणागत वत्सल हो हमारे। चरण शरण घनश्याम तिहारे। चरण शरण घनश्याम तिहारे। ओ चरण शरण घनश्याम तिहारे। चरण शरण घनश्याम तिहारे। चरण शरण घनश्याम हमारे। चरण शरण घनश्याम हमारे। श्री ठाकुर जी महाराज की जय। स्वामी नारायण 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 स्वामी नारायण। जय स्वामी नारायण स्वामी नारायण स्वामी
સદગુણા અણુમપ્યતુલમિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. હે મારા વાલમાં ગાવું તવ ચરિત્ર કરી પ્યાર. કૃપા મુજ પર કરજો જેથી ગાવું ચરિત્ર અપાર. જેથી ગાવું ચરિત્ર અપાર. લીલા ગાતા હેતવાદે તુજ માથા એવા. હે ઘનશ્યામજે બુદ્ધિમાં કરજો પ્રકાશ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય બાલ સ્વરૂપાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિ ગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 23 ઓગસ્ટ 2024. પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે સૌ કોઈ ભેગા થઈ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનમાં હિત વધારવા માટે, પ્રેમ વધારવા માટે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર કથા દિવસ આજે 3 કથા ભાગ 9 એની અંદર જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મંચની મધ્યે આપણે સૌ કોઈને પોતાની મૂર્તિનું સુખ આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી તથા આજે વરસાદના સમયની અંદર પણ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના ચરિત્રો સાંભળવા માટે પધારેલા સર્વે કથા પ્રેમી ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કથામાં પ્રવેશ કરવો છે, પણ એ પહેલા કાલની કથા
થોડી યાદ કરાવી દઉં. ઊંચી આંગળી કરશો તો આગળ આપણે કથામાં પ્રવેશ કરીએ. વાહ વાહ. આજે હિતેશ ભગતને પહેલો વારો આપીએ. કાલે ગૌરાંગભાઈને આપ્યો હતો. અસુરને સહાર્યો તો કાલે. સરસ. બીજું ચરિત્ર, બીજી વાત. હા, પછી તમારો વારો. કાલે કોર્ડલેસ રાખજો. આપણું કોર્ડલેસ ત્યાં છે કાલે, એટલે બધાને કોર્ડલેસમાં રેકોર્ડ થાય કથામાં જોડે જો. ના, એ પછી બોલશે. એને તો બહુ બધું જ્ઞાન, એટલે વાંધો નહીં, ચિંતા નહીં. બધું યાદ ઘણું હશે એને. ગુડ. વાહ, ગુડ, સરસ. વાહ વાહ, થેન્ક યુ, થેન્ક યુ. ડૉક્ટર ભગતે જાગ્યા હવે તો. વાહ. ચાલો ભગત, ભગત શ્રી, જય સ્વામિનારાયણ. ખડે થાવ. જય સ્વામિનારાયણ. વાહ વાહ. ખાધો તો ઘૂઘરો મોઢામાં લીધો તો નાનો હતો ત્યારે? નહીં આપ્યો તો તાર મમ્મીએ? આપ્યો તો સારું કહેવાય, એટલે યાદ રહી ગયો. હા, ડૉક્ટર ભગત શું કહેતા હતા? ઘૂઘરો જ કેવો હતો? હા, સરસ. મહેન્દ્રભાઈ, તમારે કંઈ કેવું છે? એ જ કહેવાનું હતું. કાલથી પહેલો વારો તમારો. કેટલામો? હા, એટલે આજે કથા બરાબર સાંભળવાની હો. તમારો ને કિશનભાઈનો, એમના પછી બરાબર. બે નો કાલે. હા, કાલે ભગવાન શ્રી હરિએ ખૂબ નાનકડા નાનકડા ચરિત્રો કરી આપણને બધાને. તમે પેલી વાત તો ભૂલી ગયા, લાકડી વાળી. હા, ખાલી ચરિત્ર જ નહીં, ચરિત્રની અંદર કથા પાછી વચ્ચે વચ્ચે આવી હોય, એને યાદ કરતું જવું પડે. માણસનો જન્મ થાય ત્યારથી પણ લાકડીમાં થાય છે, અને એનો મૃત્યુ થાય એ પણ લાકડીમાં થાય છે. એની બધી કાલે સુંદર મજાની કથાઓ આપણે બધાએ સાંભળી. બાલ પ્રભુના ચરિત્ર આજે આગળ આપણે વધારવા છે. આજે આનંદ તો મને એ વાતનો છે કે અમે હાવ સીમાડે રહીએ. ક્યાં રહીએ? ગોમના સીમાડો જ કહેવાય ને. હે, અને છતાંય આ વરસાદનું 5 વાગ્યાથી વાતાવરણ જુઓ તો 6-7 વાગ્યા હોય ને એવું થઈ ગયેલું હતું. હા, 1-2 હરિભગતના જ ફોન આવ્યા, અને મેસેજમાં મારે હું ખબર નહીં, આજ બપોર સૂતા નહોતા, આરામ નહોતો કર્યો ને, કીધું આવતીકાલથી કથા ચાલુ થાય છે. હિતેશ ભગતનો ફોન આવ્યો કે આવતીકાલથી કથા, એટલે આજે બંધ રાખી છે. મેં કીધું લે, એવું થયો જ મેસેજ હતા કે હા. મેં કીધું ઉબાર ડિલીટ કરવો પડશે પાછો. છતાંય તમે આ વરસાદના સમયની અંદર આટલા ભક્તો આવીને બેસો છો ને, એનો મને આનંદ છે કે વાહ, આટલા તો કથાના પ્યાસીઓ છે. હા, બાકી અહીં નહીં રાખતા આપણે પાણીપુરી, અહીં નથી રાખતા આપણે દાબેલી, અહીં નથી રાખતા આપણે પીઝા, અહીં નથી રાખતા સેવને ઉસળ. બોલો. હા, રોટલી શાક ને દાળ ભાત, રોટલી શાક ને ખીચડી ને કઢી. આ સાદું ભોજન હોય હાવ. હે, અને છતાંય તમે બધા આવીને ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો. હા, ઘેર આના કરતા સારું ખાવા મળતું હોય, એટલે ખાવા માટે ત્યાં આવવા વાળા છે નહીં આમાં કોઈ. હે, પછી એનો આનંદ છે, અને એનાથી જ ભગવાન જિંદગીની અંદર રાજી થાય છે. આ ઘનશ્યામ મહારાજ છપૈયાની અંદર રહી એ સુંદર મજાના નાનકડા નાનકડા ચરિત્રો કરી મને અને તમને એમની મૂર્તિનું સુખ આપે છે. આ દુનિયાની અંદર ભગવાન પ્રગટ થયા ત્યારથી ભગવાન લઈ અને અંતર ધ્યાન થાય ત્યાં સુધી જે જે ચેષ્ટાઓ કરે એને આપણે બધા શાસ્ત્રની અંદર લખાય અને એને લીલા તરીકે ગાઈએ. સુખ તરીકે? લીલા. ભગવાનના ચરિત્રો લીલા ચરિત્રો તરીકે ગાઈએ, કારણ કે ભગવાન આ પૃથ્વી ઉપર આવીને જે જે કરે ને એ બધી લીલા કહેવાય. શું કહેવાય? અને આપણે જે જે કરીએ એને શું કહેવાય?
હે હા, થોડું આમ ઊંધું થઈ ગયું. ભગવાન અહીંયા આવીને જે કરે ને એને ચરિત્ર કહેવાય. શું કહેવાય? હા. અને આપણે અહીંયા આવીને જે કરીએ ને એને શું કહેવાય? લીલાઓ કહેવાય. કે હા 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 ફલાણા ભાઈએ જે લીલા કરી છે. હે પણ ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને જે કરે બધા શું કહેવાય છે? ચરિત્ર કહેવાય છે. એટલે આપણે આજે ચરિત્રની અંદર પ્રવેશ કરીએ. કાલે ઘનશ્યામ મહારાજ ઘૂઘરો પારણિયા ઉપર લટકતો હતો, એને છોડી અને હાથમાં લઈને શું કરતા હતા? ચૂસતા હતા. ભક્તિ માતા જાગ્યા. જાગીને માતા બૂમ પાડે છે કે મારા લાલને કોણે આ મોઢામાં ઘૂઘરો આપ્યો? અને એ જ અરસાની અંદર ચોતરા પર ધર્મદેવ બેઠા હતા. ત્યાંથી ચાલતા ચાલતા ઘરની અંદર આવી અને કહે છે, દેવી ઘૂઘરો કોઈ છોડીને નથી આપ્યો. ઘૂઘરો કોણે લીધો છે? સ્વયં ઘનશ્યામે લીધો છે. હા, મેં મારી આંખે જોયું છે. આવું સુંદર મજાનું ચરિત્ર આપણે કાલે બધાએ શ્રવણ કર્યું. આજે હવે આગળ કથામાં પ્રવેશ કરીએ. વળી માતાજી પ્રેમ સમેત બેઠા ઓસરી માં કરી હેત. ભગવાન ઘનશ્યામ છપૈયાની અંદર ધર્મદેવના ઘરની અંદર ભક્તિ માતાના ખોળાની અંદર ઓસરીમાં બેઠા છે. ક્યાં બેઠા છે? ઓસરીમાં. અને ત્યારે ભૂમાનંદ સ્વામી લખે છે, અયોધ્યા પ્રસાદજી દાદા આ કથાને ગાય છે અને રામ શરણજી નારાયણ સરોવરના ઘાટ ઉપર બેસી આ કથાને સાંભળે છે. એ જ કથા આજ હું અને તમે 200-250 વર્ષ પછી આજ અહીં બેસીને સાંભળી રહ્યા છીએ. ભક્તિ માતા પ્રેમ સમેત એ ઘનશ્યામ મહારાજને ઓસરીમાં લઈ બેઠા છે. અને ત્યારે શું કરે છે? ત્યારે ભૂમાનંદ સ્વામી લખે છે, પુત્રને કરાવે સ્તનપાન લઈ ઉત્સંગમાં ભગવાન. ઘનશ્યામ મહારાજને પોતાના ખોળામાં લઈ ભક્તિ માતા શું કરી રહ્યા છે? સ્તનપાન કરાવે છે. ઘનશ્યામ મહારાજ એ સ્થિર થઈને ભગવાન શ્રી હરિ નાનકડા એવા બાલ સ્વરૂપે માતાના સ્તનને મુખમાં લઈ અને એ એકાગ્ર થઈ અને સ્તનપાન કરી રહ્યા છે. એ જ અરસાની અંદર ચકલી ઉડી ત્યાં અકસ્માત. શું ઉડ્યું? ક્યાં ઉડે છે? હે? ઘરની ઓસરી આગળ ઉડે. આપણે અહીં ઉડે જો તમને નહીં દેખાતી અંદર ઉડતી? હે? ચકલી ઉડી ત્યાં અકસ્માત ત્યારે ચમક્યા ભૂદર ભ્રાત. જેવી ચકલી ઉડી અને ઉડતાની સાથે એનો ફ્રુક લઈને અવાજ આવે ને એવો અવાજ આવ્યો. અને અવાજ આવતાની સાથે જ ઘનશ્યામ મહારાજ જે સ્તનપાન કરતા હતા ને એ સ્તનપાન કરતા સ્થિર હતા ને એ શું થયા? ચકલી ઉડી. કોણ ઉડી? ચકલી ઉડી. અને જ્યાં ચકલી ઉડી ત્યાં ઘનશ્યામ મહારાજ ચમક્યા. ઘનશ્યામ મહારાજ ચમક્યા એટલે તરત દીદી ખીજાયા. બોલ્યા, દીદી તે પરમ દયાળ ચંચુ તુડે ક્યાણે કાળ. ભક્તિ માતાનો ગુસ્સો આવ્યો. હે ચકલી! ચકલી સાંભળતી હોય પણ જ્યારે તમને કોઈ સાથે હેત હોય, પ્રેમ હોય અને ત્યારે એને કોઈક વિક્ષેપ કરે ત્યારે તમે કોઈ ઘણા માણસને કેવી ટેવ હોય ખબર છે? હા, તમે ચાલતા ચાલતા અત્યારે તો ખબર નહીં, હવે પેલા લાકડાના ઉંબરા તો નીકળી ગયા ને. હવે તો બધી જગ્યાએ પથ્થર પટ્ટો જ મારી દેવાનો એટલે એ ઉંબરો થઈ ગયો ને. ઉંબરામાં ખબર પડે ને પાછું. હા, પણ જૂના જમાનામાં લાકડાના ઉંબરા આવતા. શું આવતા હતા? લાકડાના ઉંબરા.
હવે લાકડાનો ઉંબરો હોય ને એટલે અંદર કોઈ માણસ આવતો હોય કે પછી ત્યાંથી જતો હોય, અને જો એની અંદર ઉતાવળમાં હોય અને શું આવે, શું આવે? ઠોકર વાગે ને. હા, અને ઠોકર વાગે પછી માણસને છે ને કઈ ઉંબરા ઉપર પ્રેમ ના હોય. શું ના હોય? ઉંબરા ઉપર પ્રેમ ના હોય. એટલે કોઈ ગુસ્સાવાળો માણસ હોય ને તો ઉંબરામાંથી નીકળે, ઠોકર વાગે ને પાછો આવીને ઉંબરાને ધબ લઈને મારે. તમે જોયું હશે. શું કરે? ધબ લઈને એક પાછી પાટું મારે. તો ઉંબરાને વાગે કે એને વાગે? કહો જોઈએ તમે. વાગે કોને હકીકતની અંદર? એને જ વાગે ને. છતાંય માણસને ગુસ્સો આવે તો એને મારે છે. અને કોઈ સાથે પ્રેમ છે અને જો એને કોઈ મારે છે તો એની સાથે વાલ થાય છે. શું થાય છે? વાલ થાય છે. ભક્તિ માતાને ઘનશ્યામ સાથે પ્રેમ છે, એટલા માટે એમને ખબર છે કે આ કઈ મારું સાંભળવાની નથી. અને છતાંય ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરતા વિક્ષેપ થતા જોયા, એના કારણે ભક્તિ માતા શું થવા લાગ્યા? ગુસ્સે થવા લાગ્યા. હા, કોઈ બી માતા હોય તમે જોજો, હા, નાનો એનો દીકરો હોય કોક રડાવશે એટલે તરત એને શું થશે? ગુસ્સો કરશે. હવે ગુસ્સો કરશે, છોકરો નાનો છાનો રહી જાય? એ છાનો ના રહે તોય, પણ છતાંય એની માં છે એ ગુસ્સે થશે. કેમ? મારો લાલ રડવા લાગ્યો, મારા લાલને તમે હેરાન કરો. એટલા માટે માતાને મમત્વ છે એની સાથે. શું છે? મમત્વ છે. એટલે એ પછી જોશે નહીં મોટો છે, નાનો છે, માણસ છે, પશુ છે, પક્ષી છે, એ ગમે હશે તો બધાને ઠપકારે. પછી શું કીધું? બધાને ઠપકારે. અને ભગવાને આ ચરિત્ર કર્યું, એના ઉપર તો બ્રહ્માનંદ સ્વામી એક કીર્તનની અંદર કડી લખી. શું લખ્યું? કડી લખી. દેખી પંખીને મારો શ્યામ ડરે છે, દેખી પંખીને મારો શ્યામ ડરે છે, દેખી પંખીને મારો શ્યામ ડરે છે, દેખી પંખીને મારો શ્યામ ડરે છે. ધ્યાન ધરે છે જેનો શિવજી હંમેશ, ધ્યાન ધરે છે જેનો શિવજી હંમેશ, ધ્યાન ધરે છે જેનું શિવજી હંમેશ, ધ્યાન ધરે છે જેનું શિવજી હંમેશ. વાલો રમે છે મારો બાલુડે વેશ, વાલો રમે છે મારો બાલુડે વેશ, ઓ વાલો રમે છે મારો બાલુડે વેશ, રમે છે મારો બાલુડે વેશ. બાલુડે વેશ માથે શોભે છે કે, વાલો રમે છે મારો બાલુડે વેશ, બાલુડે વેશ માથે શોભે છે કે, વાલો રમે છે મારો બાલુડે વેશ, ઓ વાલો રમે છે મારો બાલુડે વેશ, વાલો રમે છે મારો બાલુડે વેશ. બ્રહ્માનંદ સ્વામી કે દેખી પંખીને મારો શ્યામ ડરે છે. મારો ભગવાન પંખીને જોઈ અને શું થાય છે? ડરી જાય છે. હા, પણ એ ભગવાન કેવા છે? હા હા હા, બહુ મોટા ભગવાન છે. હમણાં ભગવાન શ્રી હરિ જો નાનકડા એવા છે, પણ હમણાં એની વાચા ફૂટશે અને ભક્તિ માતાને શું વાત કરે છે, સાંભળવા જેવી વાત. હા, પણ એ પેલા હજુ ભક્તિ માતા કોને કહે છે? ચકલીને કહે છે, મારા પુત્રને ક્યાં બીવરાવે, વપુનું ભાન તું વિસરાવે. ત્યાં તો ચકલી ઉડી ગઈ. શું થઈ ગઈ? ચકલી ઉડી ગઈ. આ બાજુ ઘનશ્યામ મહારાજ ઊંચું આમ બધી બાજુ જોવા લાગ્યા. જોતાની સાથે જ ભક્તિ માતા ખમ્મા ખમ્મા કહી બેઉ હાથ ફેરવે છે પ્રભુજી ને માથ.
હા, જ્યાં ઘનશ્યામ મહારાજ ઊંચું જઈને બધી બાજુ જોવા લાગ્યા ને ત્યાં તો ઘનશ્યામ મહારાજને ભક્તિ માતા શું કરવા લાગ્યા? હાથ ફેરવવા લાગ્યા. ખમ્મા મારા દીકરા, હા હમણાં જો ચકલી ઉડી ગઈ, હવે બીશ નહીં. એટલે હા, તો ઘનશ્યામ મહારાજ બોલ્યા. જો હવે કોણ બોલ્યા છે? ઘનશ્યામ મહારાજ. ત્યારે બોલ્યા છે વિશ્વ આધાર, સોણો માતા કહો એક સાર. ત્યારે બોલ્યા છે વિશ્વ આધાર, સોણો માતા કહો એક સાર. અમે તો નથી ડરીએ એવા, અમે તો નથી ડરીએવા. ભગવાન શ્રી હરિને ખમ્મા ખમ્મા ભક્તિ માતા કહે છે. ત્યારે ચાલો રાખ, આને શીખવાડો થોડું બધું. હારે હારે ત્યાં ભગવાન ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કે હે માતા, સુણો માતા, અમે કેવા છીએ? અમે નથી ડરીએ એવા. શું કે છે ઘનશ્યામ મહારાજ? અમે તો નથી ડરીએ એવા, અમે તો નથી ડરીએવા. નહીં બીજા બાળકના જેવા, નહીં બીજા બાળકના જેવા. ત્યારે ભક્તિ માતા કહે માં, ત્યારે ભક્તિ માતા કહે તમે કોણ છો નબીઓ કેમ? તમે કોણ છો નબીઓ એમાં? ભક્તિ માતાને ઘનશ્યામ કે અમે બીએ એવા નથી, અમે મહાન છીએ. અરે ભક્તિ માતા કે તમે એવા કોણ છો કે તમે ચકલીથી ના બીઓ? હમણાં તો થોડી વાર થઈ ત્યાં હું થયા હતા? ડરી ગયા હતા, અને પાછા હું કહો છો અમે કોઈથી ડરીએ એવા નથી. ત્યારે ભક્તિ માતા કે તમે કોણ છો? દીદી હું છું ધામનો ધામી, દીદી હું છું ધામનો ધામી. અક્ષરાધિપતિ બહુ નામી, અક્ષરાધિપતિ બહુ નામી. અક્ષરાધિપતિ બહુ નામી, અક્ષરાધિપતિ બહુ નામી. અરે હું જેવો તેવો નથી, હું ક્યાંનો ધામી છું? અક્ષરધામનો ધામી છું ભાઈ. હા, હવે તમને પાછું એવું નહીં થાય ને કે ભગવાન નાનકડા એવા હજુ તો હુતા હતા, હમણાં ડર્યા હતા અને પાછા બોલ્યા. હે હા, ભગવાન શ્રી હરિ આવી રીતે વાત કરે છે. પુરુષોત્તમજી અમે છીએ, લ્યોને સાચે સાચું અમે કહીએ. ભક્તિ માતાને કે અમે પુરુષોત્તમ સ્વયં આજ મનુષ્યનું રૂપ ધારણ કરી તમારે ત્યાં અમે બાળક બનીને જન્મ્યા છીએ. વિચારો તો ખરા, ભગવાન શ્રી હરિ કેવા સમર્થ હશે. આપણા નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિની અંદર લખે, અલૌકિક મૂર્તિ આપે જીવન જાણું છું, જોએ જન્મ મરણ દુઃખ કાપે જીવન જાણું છું. તમે કાળ માયાના નિયંતા જીવન જાણું છું, છો ગુણ સાગર ગુણવંતા જીવન જાણું છું. ભગવાન કેવા સમર્થ છે અને નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે કે હે પ્રભુ તમે કેવા છો? તો કે કાળ માયાના નિયંતા છો. હે હા, તમે ભવ બ્રહ્માના સ્વામી છો. અરે એટલું જ નહીં, અકળ મૂર્તિ છો, તમને કોઈ જાણી શકે એમ નથી. પતિત પાવન શરણ શરણ જીવન જાણું છું, અદમ ઉધાર ગગહરણ જીવન જાણું છું. આહા, કેવા સમર્થ ભગવાન છે. એને નિષ્કુળાનંદ સ્વામી પોતાની કલમે લખ્યા છે. આપણા શાસ્ત્રની અંદર ભગવાન જેવા છે
એવું એમનું વર્ણન કરેલું છે. જો એવા આપણે ગાવા જઈએ તો આપણે એને ગાઈ ન શકીએ, અને જો ગાઈ શકીએ તો આ દુનિયા સહન ના કરી શકે. હે હા, કઈનું કઈ થઈ પડે એવા મહાન સમર્થ ભગવાન મને ને તમને મળ્યા છે. પણ એ સમર્થ ભગવાનને જાણવા હોય તો શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. હા, સાધુઓ પાસે બેસી અને જેવા છેવા એને ઓળખવા જોઈએ. હા, બધી જ વાત કથાની અંદર અત્યારના સમય આપણે ન કરી શકીએ. હા, પણ ભગવાન આ પૃથ્વી ઉપર આયા, બહુ સમર્થ ભગવાન શ્રી હરિ છે. ભગવાન કે હું સ્વયં તો પુરુષોત્તમ છું, પણ હે માતા તમે ભક્તિ છો. અમારા પિતા ધર્મ એ સ્વયં ધર્મ છે, અને મોટા ભાઈ રામ પ્રતાપ એ શંકરષણનો અવતાર છે. આવી રીતે ભગવાન શ્રી હરિએ પોતાની વાચા ફૂટાડી અને આવી સુંદર મજાની વાત કરી. ભક્તિ માતા તો આનંદમાં આવી ગયા. કહો હો, મારા ઘેર કોણ પ્રગટ થયા છે? ભગવાન પ્રગટ થયા છે. મારા ઘેર કોણ પ્રગટ થયા છે? ભગવાન પ્રગટ થયા છે. ભગવાન કે હવે જો હું આમને આમ રાખીશ ને તો આ ભક્તિ માતાને, મારી માતાને જે મારા દીકરાપણાનો ભાવ રહેવો જોઈએ એ ભાવ રહેશે નહીં. એટલે ભગવાને પાછી શું વગાડી? ચપટી વગાડી. શું વગાડી? ચપટી. જ્યાં ચપટી વગાડી ત્યાં પાછો માયાનો પડદો ઉપર લાગી ગયો. હા, આપણને બધાને ભગવાને અત્યારે ચપટી જ વગાડેલી છે. શું વગાડેલી છે? ચપટી. હા, આપણે બધા જે માયાના પ્રવાહમાં દોડ દોડ કરીએ છીએ, અને દોડ કરીએ છીએ ને, મહારાજે સરસ મજાનું નાનકડું એવું રમકડું હોય. તમે જોયા છે રમકડા? આ બાજુ વાળાએ રમકડા જોયા છે? કેટલાય રિમોટ વાળા રમકડા જોયા છે? લે, રિમોટ વાળા. હા, સરસ. મૂકી દો. બહુ બધા રિમોટ વાળા રમકડા જોયા. હવે ચાવી વાળા રમકડા કોણે કોણે જોયા છે? એટલે એ જોયા છે. તમે નહીં જોયા આ બાજુ રમકડા, ચાવી વાળા રમકડા? હે લ્યો. હા, ચાવી વાળા રમકડા. જો આ છોકરાઓએ જોયા છે. જો તો કેટલા બધા એ કીધું ઊંચી આંગળી કરીને કે તો તમારા જમાનામાં નહોતા ચાવી વાળા રમકડા? હા, ઈદસ ભગત કે છે. જો હે, હા, એ ચાવી વાળું રમકડું હોય ને એની અંદર લોખંડની ચાવી આવતી જૂના જમાનામાં. અત્યારે તો ખબર નહીં પ્લાસ્ટિકની થઈ ગઈ, કેની થઈ ગઈ. લોખંડની જ આવે અત્યારે, લોખંડની જ આવે. હા, પછી એને રમકડું હાથમાં લેવાનું, પછી એને આમ શું કરવાનું? ચાવીને ફેરવવાની. પણ એ ચાવી ફેરવો ને ત્યારે જોડે જોડે પાછળનું જે ટાયર હોય ને એને પકડી રાખવું પડે પાછું. હા, જે રમ્યા હોય એને ખબર હોય કે કિશનભાઈ તમે રમ્યા જ ના હોય તો શું ખબર હોય આવું પાછળ પકડવાનું હોય કે ના પકડવાનું હોય એને એવું. હા, એ પાછળનું ટાયર પકડી અને પછી એક હાથે શું આપવી પડે એને? ચાવી આલવાની. ચાવી આપતા જાઓ એટલે પછી ધીરે ધીરે અંદર એક સ્પ્રિંગ હોય. એમ શું હોય? એ ટાઈટ થતી જાય. શું થતી જાય? ટાઈટ. ટાઈટ થઈ જાય પછી એ ખબર પડી જાય કે હવે ચાવી વળે એમ લાગતી ફરે નહીં. એટલે સમજી જવાનું કે હવે ચાવી પુલ ભરાઈ ગઈ છે. પછી ધીરે રહીને જ્યાં નીચે રમકડું મૂકો એટલે રમકડું શું થાય? જ્યાં સુધી ચાવીનું પેલું આમ ફિટ થઈ ગયું હોય ને સ્પ્રિંગ, ત્યાં સુધી દોડે અને પછી ત્યાં જઈને પાછી શું થઈ જાય? ઊભી રહી જાય. એમ ભગવાને મને તમને જન્મ આપ્યો ને ત્યારે માતાના ઉદરમાં આપણે બધા હતા ને ત્યારે તો ભગવાનને ઊંધા માથે તપશ્ચર્યા કરતા હતા. હા, અને પછી એ 9 માસ પૂરા થવા આવે ત્યાં સુધીમાં તો આપણે અંદર પેટની અંદર લાલ લાલ ટમેટા જેવા થઈ ગયા હોય. કેવા થઈ ગયા હોય? હા, અને 8મો મહિનો ચાલુ મમ્મીને થયો હોય ને ત્યાં તો આપણે ઉદરની અંદર બૂમો પાડતા હોય કે હે પ્રભુ હવે અહીંથી મને જલ્દી બહાર કાઢો. હા, એ યમદંડની અંદર કથા લખેલી છે. ક્યારેક એકવાર યમદંડની કથા આપણે કરશું ખરા? ધનુર્માસમાં રાખીએ, કરીએ ને? હા, યમદંડની કથા. તો માણસ અંદર માતાના ઉદરની અંદર, અને જો તમે બધા વિજ્ઞાનની અંદર ભણેલા હશો કે બાળકનો જન્મ થાય એ પહેલા માતાના પેટની અંદર બાળક કેવી રીતે હોય? તો માથું એનું આમ હોય, નીચે હોય, અને પગ એના આમ ઉપર હોય. એવી રીતના હોય ને. આકૃતિ જોઈ છે ને તમે બધાએ? ઊંધા માથે તપશ્ચર્યા જન્મતા પહેલા જ ચાલુ કરાવી દીધી ભગવાને. કારણ કે ભગવાનને ખબર હતી કે આ જેવો બહાર નીકળશે ને એવો આ સુધરે. કારણ કે જન્મના અને હેવા પડ્યા છે એ હેવા નીકળે
નહીં. એટલે ઊંધા માથે રાખ્યા ભગવાને. અંદર ભગવાનને હૃદયથી પુકારીને પ્રાર્થના. હું તેને તમે બધાય, એવું નહીં કે તમે કરતા ને હું નહોતો કરતો, આપણે બધાય કરતા હતા. હે પ્રભુ, હવે મને અહીંથી બહાર કાઢો. તમારા ભજન સિવાય હવે માણસનો જન્મ આપો ને, પછી બીજું મારે કાંઈ કરવું નથી. હવે ફરીને આ ઉદરમાં ક્યારેય આવવું નથી. કારણ કે અહીંયા તો મળ મૂત્ર ખાવું પીવું બધું મારા ઉપર જ આવે, અને આ સહન કરવું એના કરતાં હે પ્રભુ તમારું ભજન કરીને તમારા ધામમાં આવી જવું છે. કારણ કે ત્યાં આવી ગયા પછી ક્યારેય આ જન્મવું ને મરણવું પડતું નથી. ભગવાન કે તારો બધાનો વિશ્વાસ કરાય પણ તારો કરાય નહીં. હા, પશુનો કરાય, પક્ષીનો કરાય, પ્રકૃતિનો કરાય, પણ કાળા માથાના માનવીનો વિશ્વાસ મારાથી થાય. કારણ કે જેટલા અત્યાર સુધીમાં સમજી ગયા ને, જન્મમાં ના થાય તાર બૂમો તો બધા પાડે છે, પણ જેવા જન્મે એવા કોઈ મારા રહેતા નથી. ત્યારે પછી જીવાત્મા, આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જીવાત્મા એમ કે છે પ્રભુ હું તમારું ભજન કરીશ, હું તમને નહીં ભૂલવું, હું તમને નહીં ભૂલું. ભગવાનને દયા આવે, પણ ભગવાન કે નહીં મારે તારો સાક્ષી જોઈએ. આ સાક્ષી જન્મતા પહેલાના, પછી કોર્ટમાં તો આયા. હા, પહેલા ભગવાને સાક્ષી નક્કી કર્યા. હા, ભગવાન કે મારે તારો સાક્ષી જોઈએ. મારા સાક્ષી ભગવાન સૂર્યદેવ થશે. કોણ થશે? સૂર્યદેવ. હા, આખા દિવસના મારા કર્મને જાણશે અને એ તમને કહેશે પણ તમે મને અહીંથી રજા આપો. સૂર્યદેવ આપણા સાક્ષી બને છે. અને પછી ભગવાન 9 માસ થાય ત્યાં સુધીમાં તો આપણે કંટાળી ગયા હોય અંદર, અને પછી ભગવાન આપણને શું આપે છે? જન્મને આપે. જન્મતાની સાથે જ આપણા ઉપર આખા શરીરે શું લાગેલી હોય? જોર લાગેલી હોય ને, પેલી શું કે ને ખબર છે? પેલા નાના બચ્ચાને તમે પેલી જેમ કે ગાયનું બચ્ચું હોય ને એને શું લાગેલી કહેવાય? હા, એ જે કહેવાતું હોય એવી રીતે બાળકનો જન્મ થાય ને ત્યારે એના પર પણ એવું જ લાગેલું હોય, પડ આખો. પછી એ પડને તોડવામાં આવે, પછી એની દૂટી, એ પેલું ખબર ને તમને? હા, એ પછી હરખું જેને બાંધતા આવડ્યું એનો હરખું દૂટી થાય, નકર દૂટો થાય પછી. હા, એ મોટો થાય તો પછી હારે મોટો થતો જાય તો તમારે જોવા જેવો થાય. હા, પેલા જૂના જમાનામાં તો અત્યારે જેવા બધા સાધનો નતા ને. હા, અમે તો જોયેલા ઘણા બધાને એવા મોટા દૂટા રુદ્ર. હા, પણ પછી જેવો એનો જન્મ થાય અને જ્યાં હજુ તો એને બહાર લઈને સાફ કરે એટલે પછી બાળક રડે નહીં ને તો એને રડાવવામાં આવે, ચોટકો ભરીને કે પછી એને કંઈક કરે, ગમે એમ કરીને શું કરાવડાવે? રડાવે. અને જ્યાં બાળક રડવાનું ચાલુ સ્પંદન કરે ને એટલે પછી કે ઉવા ઉવા ઉવા. નાનું બાળક હંમેશા કેવું રડે? બોલો જે તમે. ઉવા ઉવા ઉવા. એટલે એવું કે હું અહીંયા, તું વા, હું વા, તું વા. હવે તારો ને મારો સંબંધ પૂરો થઈ ગયો. બોલો લો. ખાલી જન્મતા સુધી જ ભગવાનની બધી શરતો મનાય છે. જન્મ થયા પછી ભગવાન ધીરે રહીને માયાનો પડદો નાખે. પછી આ મારા પિતા, આ મારી માતા, આ મારો ભાઈ, આ મારી બેન, પછી તો જેમ જેમ મોટા થાવ એમ આ મારા કાકા, આ મારી કાકી, આ મારા માસા, આ મારી. ધીરે ધીરે ભગવાન ચકડી એવી ચડાવતા જાય આખી જિંદગી પૂરી થાય ને ત્યાં સુધી માણસ નવરો થાય. પછી પાછો પથારીમાં ભગવાન પાડે એને. ક્યાં પાડે? પથારીમાં પાડે. હા, કારણ કે ભગવાનને ગમે એમ કરીને જો ભગવાન સાથે એને હેત હોય, પ્રેમ હોય, અને ભગવાનને એની હાથે પ્રેમ ને હેત હોય તો ભગવાન કે ગમે એમ કરીને આને મારે ચોખ્ખો તો કરવો છે. ઝાડા પથારીમાં થાય, પેશાબ પથારીમાં થાય, ઊભું થવાય નહીં, હાથ ધ્રુજે, કોઈ સેવા કરવા વાળું હોય નહીં. અને પછી ત્યારે કોણ પાછા યાદ આવે
શામળા લેજો સંભાળ ઓડી મારી દરિયે ઝૂલે છે. શામળા કે આખી હોડી કિનારે આવી ત્યારે યાદ આવ્યો સાલા? હે, ત્યાં સુધી યાદ જ ના આવ્યો. આવો સરસ મજાનું લોયા ધામ તને ગામના ભાગોળે આપ્યું તું, હે, સોસાયટીની બાજુમાં તને રાખ્યો તો. બોલો લો. હા, તો હાંજ પડે તા બાકડે બેન ગપ્પા મારતો તો કોડા, અને હવે પાછો જરૂર પડી તા હું કે છે, શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે. ભગવાન કે હજુ તો હોડી દરિયે નહીં, હજુ તો વાવાઝોડું લાવવાનું છે. હું લાવવાનું છે? વાવાઝોડું. હા. અને પછી ભગવાન એવું દુઃખ આપે, એવું દુઃખ આપે, માણસ એમ થઈ જાય કે આ હા આ છોકરાઓ કઈ કામના નથી, મારે પત્ની કઈ કામની નથી, મારી દીકરી કઈ કામની નથી, મારી વહુ કઈ કામની નથી. હવે તો ભગવાન તારા સિવાય મારો કોઈ આધાર નથી. અને પછી ભગવાનને એમ થાય કે હવે મારા શરણ સિવાય હવે કઈ પ્રીતિ રહી નથી. ત્યારે ભગવાન પાછો એને ધીરે રહીને ઉપાડી લે કે હાલ હવે તારા જેવું કોણ થાય? હે, બોલો લો. હા, ભગવાન સમર્થ છે, પણ ભગવાન એવી માયાની કળ ચડાવી દે છે કે એ કળની અંદર ભગવાનનું ભજન કરવાનું રહી જાય છે, બીજું બધુંય થઈ જાય છે. ભક્તિ માતાને ભગવાન પ્રત્યે પાછો ભાવ જાગૃત થયો. ભગવાન કે નહીં, અત્યારે તો આ લોકની અંદર તું મને દીકરા તરીકે જ મને વાલ આપ, પ્રેમ આપ, અને તું પણ સામે દીકરા તરીકે જ મારો વાલને પ્રેમ સ્વીકાર. પાછું ભગવાને પડદો પાડી દીધો. પાછું હવાર થયું એટલે મારો દીકો ભૂખ્યો થયો. અરે મારા દીકાને કઈ ખાવું છે, હાલો મારા દીકાને પાણી પીવડાવો, હાલો મારા દીકાને સ્તનપાન કરાવો. ચાલુ થઈ ગયું ભક્તિ માતા. બોલો લો. હા, અને પછી ભૂમાનંદ સ્વામી કહે છે કે હવે તમને બીજું ચરિત્ર સંભળાવું. કેટલામું ચરિત્ર? બીજું ચરિત્ર. વળી બીજું કહું છું ચરિત્ર, સુણો સંત હરિજન મિત્ર. હા, સંતોય સાંભળે, હરિજન એટલે ભક્તોય સાંભળે, અને મિત્રોય સાંભળે. બધાય સાંભળો, એક માટે નથી, સમસ્ત માટે છે આ ચરિત્રો. હા, તમે વિચારો તો ખરા, આજ તમે આ શ્રાવણ માસની અંદર અહીં બેસી આટલું ભજન કરી શકો છો, ભક્તિ કરી શકો છો, એનું કારણ એ છે કે અહીં એવા સાધુઓ રહે છે. એ સાધુઓ તમને ભજન કરવા માટે બોલાવે, ભક્તિ કરવા માટે બોલાવે, કથા સાંભળવા માટે બોલાવે, જમાડે રમાડે અને હેત આપે છે ને, એટલા માટે તમે આવીને બેસો છો. બાકી આ દુનિયાની અંદર માણસો તો કેટલાય જગ્યાએ હશે, પણ જ્યાં સાધુઓ નથી ત્યાં કોઈ અત્યારે નહીં ગયા હોય. હે, 6:30 થાય ને કથા સાંભળવા માટે જાય. હે, હા, તમે વિચારો તો ખરા, આ જમીન ઉપર કોઈ આવવા માટે તૈયાર ન થાય એવો એક દિવસનો સમય. હે, હા, ભરત કાકા ને બધા આવ્યા કંડારી ગુરુકુલની અંદર. ગુરુજી રહેતા ત્યારે ગુરુજીને કે હાલો હવે ત્યાં નાવલી તમારે બધા સંતોએ આવીને સંભાળવાનું. ગુરુજીએ સંતોને કીધું ને કોઈ સંતો તૈયાર ના થાય અહીં આવવા. હા, બોલો લો. અને ત્યારે ગુરુજી રમણ કાકા પારલા વાળા હતા, એક બહુ એકાંતિક ભગવાનના ભક્ત હતા. ગુરુજી સાથે એને એટલી આત્મીયતા, ગુરુજીને એની સાથે એટલી આત્મીયતા. દિવાળીનો કોઈ એવો પર્વ નહીં હોય કે રમણ કાકા લોયાધામ કંડારી ગુરુકુલમાં આવીને બ્રહ્મસત્રમાં ના આવ્યા હોય. અચૂક એ આવે ને ત્યાં બેસીને કથા વાર્તાઓ ગુરુજીની સાંભળે. અને ગુરુજી પણ એમની પાસે સાધુ ભાવ એટલો રાખે. ધોળા કપડાની અંદર સાધુ જોવા હોય તો તમારે રમણ કાકા પારલા વાળાને જોવા જવું પડે. હા, જોયેલા ને તમે? દર્શન કરે? હા, સાંભળી છે ને, વાંચી છે? હા, એમની લખેલી છે એમની. એવા ધોળા કપડાની અંદર સાધુ પુરુષ. ગુરુજીએ કીધું કે આપણે રમણ કાકાને પૂછીએ ને, રમણ કાકા જે જવાબ આપે ને એ સાચો જવાબ હોય આપણા માટે. રમણ કાકાને ફોન કર્યો, કાકા
બહુ બધા હરિભક્તોનો ત્યાંના ટ્રસ્ટીઓનો એ બધાનો આગ્રહ છે કે કંડારી ગુરુકુલનું મંડળ આવે અને નાવલીની અંદર ગુરુકુલ સંભાળે. રમણ કાકા તો રાજી થઈ ગયા. રમણ કાકા કે સ્વામી ત્યાં તો જવાય ને, પણ શું જવાય કે આ સાધુઓ બધા બીવે છે કે ઓલો ત્યાં મરી ગયો છે, ત્યાં ભૂત થઈને રહે છે, ત્યાં જઈએ તો થાય શું હોય? હે, કોઈ જવા માટે તૈયાર નથી થતા. અને ત્યારે રમણ કાકાએ કીધું કે ત્યાં તો મારા ગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી વિરસદવાળાએ આખા બપોરિયાએ તાપની અંદર ભજન ને ભક્તિ કર્યું છે. આપણા બધા માટે તો નૈમિક શારણ્ય ક્ષેત્ર સમાન આવી ભૂમિ છે. અને ત્યારે સંતોએ બધા ના પાડવા છતાંય ગુરુજીએ કહી દીધું કે હવે જાઓ, અમારે નાવલી લેવાનું જ થાય છે, હવે અમારે મૂકવાનું થતું નથી. અને પછી સંતો અહીં આવ્યા અને ત્યારે મારા એક શું અહોભાગ્ય હશે કે સૌથી પહેલા જ્યારે 2004ની અંદર છેલ્લું ડિસેમ્બર મહિનો કે 2005ની અંદર પ્રારંભમાં જાન્યુઆરીની અંદર આ સંસ્થા આપણે સંભાળી. અને ત્યારે અમે બધા ગોધરા ચિઠ્ઠીમાં ગયેલા. કયા ગામમાં? ગોધરા. 2 સંતો હતા. હું 2004માં જ પાર્ષદ બનેલો. હજુ વસંત પંચમી સોરી લાભ પાંચમને દાડે હું પાર્ષદ બન્યો. પછી મને ગુરુજીએ દશાબ્દી મહોત્સવ પૂરો થયો કંડારીનો 2004માં, અને પછી અમને સીધા મોકલી દીધા સંતો સાથે ગોધરા ચિઠ્ઠીમાં. ત્યાં ગયા પૈસા ગણવાના. હવે પૈસા ગણતા ન આવડે, યોગનિધિ ભગત. હા, તો સંતો બેહાડી પ્રેક્ટિસ કરાવે. પેલી નોટ આવે ને, નોટ પકડાવે. પછી નોટ પકડાવી એના પેજ ગણવાના આમ. કારણ કે પેલું ભગત જેવું મારે એક નોટ લઈને મૂકવાની, 1 આ 2. હવે 14 વર્ષ છોકરાને આવડતું શું હોય એટલું હતું. અને એ સમયની અંદર 2004 નહીં મોબાઈલ નહીં કોમ્પ્યુટર, કોઈ જમાના નહીં. હજુ તો નાના હચના ડબલા નીકળેલા, રિલાયન્સનો ફોન આવેલો ત્યારની વાત. બોલો. હવે પછી ગુરુજીએ ત્યાંથી કીધું તું બસમાં બેસી જા ને સીધો વયો જાતે. મેં કીધું એલા બસમાં બેસીને ત્યાં જવું કેમનું? આ તો કોઈ દાડો આપણે તો એકલા ગયા ના હોય, અહીંયા કોઈ દાડો જોયું ના હોય કશું. હા, અહીંયા નિષ્કામ સ્વામી આવેલા અને નિર્ગુણ સ્વામી આવેલા. 2 સંતો વહેલા આવી ગયેલા. એ ગુરુજી મૂકી ગયા હતા 2 ને અહીંયા કંડારીથી, અને મને ગોધરાથી સીધો પાર્ષદમાં અહીંયા. હા, પછી ત્યાં 2 સંતો અમારી સાથે હતા. એ પછી કહે કે હવે અમે તમને મૂકી જઈએ, બસમાં ક્યાં જશો તમે? એટલે પછી અમને મૂકવા આવ્યા. પછી અમે સૌથી પહેલા રોકાયા 3 સંતો, 2 સંતો ને હું ભગતમાં. હા, અને પછી ધીરે પછી હું વયો ગયો તો આઈને નહોતો રહ્યો. વર્ષ કે 6 મહિના રાખ્યો. પછી ગુરુજીની સેવામાં વયો ગયો તો, લઈ ગયા હતા ગુરુજી. પછી ધીરે આ સંતો રોકાયા અને સત્સંગ થયો. થતા આજ તમે જુઓ તો ખરા, આખા સંસ્થાની કાયા પલટ થઈ ગઈ. વિચારો લો તમે. હે, હા, જ્યાં સાધુઓ આવે છે, જ્યાં મોટા પુરુષના પગલા પડે છે, ત્યાં શું થાય છે? જે તીર્થ ના હોય, આસુરી ભૂમિ હોય, એ આસુરી ભૂમિ પણ તીર્થ રૂપ બની જાય છે. વિચારો. હા, 1-2 વર્ષ આપણે ખમ્યા છીએ એટલે કે 2025માં હવે બહુ મોટો મહોત્સવ આપણે બધાએ લઈને બેઠા છીએ. લોયા ધામની અંદર મુક્ત મુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ. એટલે પછી આપણે હારો જો ભેગા થઈ જઈએ તો પછી આઈનો ઉત્સવ કરવો કે ત્યાંનો ઉત્સવ કરવો? એટલે આપણે 2026માં કેટલામાં 26માં મારો વાલો ઘનશ્યામ આપણને દર્શન આપવા માટે બેસી જવાના છે. હા, એ પાકું. ગમે નાથી ગમે એ થશે, પણ મહારાજ આવશે ને આવશે. હા, તમે એટલું તો વિચારો સાહેબ, તમે આટલા ભક્તો દ્રઢ મન કરીને ઘરેથી નીકળો કે વરસાદ આવો હોય તો ભલે આવે, પણ ભગવાનના ચરિત્ર સાંભળવા માટે, કથા વાર્તા સાંભળવા માટે લોયાધામ નાવલીમાં જવું છે. તો તમે વિચારો, મારો મહારાજ વરસાદને રોકી દે છે. વિચારો લો તમે. હે, તમારા એક આવડા સંકલ્પને જો સિદ્ધ કરતા હોય તો અહીં તો એને બેહવાનું છે. આપણે ત્યાં બેહવાનું સિંહાસનમાં જઈને કઈ હે અભયવર એ આપવાનો છે આપણને. એના ધામની અંદર આપણે જવાનું છે, એની સાધના કરવાની છે, એની ભક્તિ કરવાની છે. તો એને થનગણાટ ના હોય
કે મારું આરાધન વહેલો વહેલો મારો ભગત કરે અને વહેલો વહેલો મારા ધામની અંદર હું એને લઈ જાઉં એમ. હે હા, એટલે ચિંતા કરતા નહીં, પણ ખિસ્સા થોડા ઢીલા રાખજો પાછા. હા, તઈ બજેટ આવી ગયું છે, 2 થી 2.5 કરોડનું બજેટ છે અત્યારે. હવે કેટલું? હા, એટલે તૈયારી બધાએ રાખવાની છે. પછી એવું ના કહેતા કે બધું ભગવાન જ કરવાના છે ને, હે તો સ્વામી થઈ જશે, ચિંતા કરતા નહીં. હા, પણ ભવ્ય મંદિર બનશે વાલા ભક્તો. હા, એની જે કાર્વિંગોની ડિઝાઇનો આવી છે, હે બહારથી કોઈક નીકળશે ને તો એને એકવાર એમ થશે કે હાલ આ મંદિરના દર્શન કરતો જાઉં અને પછી અહીંથી નીકળું, અને જ્યાં અંદર પ્રવેશ કરશે ને ત્યાં તો મારો વાલો ઘનશ્યામ, હા એ ઘનશ્યામ જ આવવાનો છે ને. હે ત્યાંથી બેઠો બેઠો હાથ લાંબો કરશે, આવી જા આવી જા આવી જા. હે અને જ્યાં એકવાર આવશે ને અને એના દર્શન કરશે ને એટલે બીજી વાર એને બોલાવવો નહીં પડે, ઓટોમેટિક સામેથી દોડતો દોડતો આવશે. હા, કેવો મહારાજ કામણગારો બેઠો છે. હા, હું તો રોજ આમ જ્યારે જ્યારે ત્યાં જાઉં ને ત્યારે એમ કહું બસ હમણાં તપશ્ચર્યા કરો, તેજ વધારો. હા, તપ કર્યા વગર તેજ વધે? પછી તેજ વધારો, તેજ વધારીને પછી સીધા આવીને બેહો મહારાજ. બોલો લો. હા, પણ જ્યારે સાધુનો યોગ થાય ત્યારે માયામાંથી છૂટાય. આજ ભક્તિ માતાની પાસે ઘનશ્યામ છે, પણ હજુ સાધુનો યોગ નથી ને એટલે જોઈએ એવા ઘનશ્યામ મહારાજ હજુ પાકા ઓળખાઈ ગયા નથી. ભગવાન ધીરે રહીને પાછો પડદો નાખી દે. હા, અને એટલા માટે અહીંયા ઉમાનંદ સ્વામી લખે છે, હે વળી બીજું કહું છું ચરિત્ર, સુણો સંત હરિજન મિત્ર. એક દિવસ શ્રી ભક્તિ માતા બેઠા છે પામીને સુખ સાતા. જુએ પુત્રનો દક્ષિણ હસ્ત, રૂડી રેખાઓ છે તે સમસ્ત. ભક્તિ માતા એક દિવસ એ સરસ મજાના મોજની અંદર બેઠા છે અને ખોળાની અંદર કોણ છે? ઘનશ્યામ મહારાજ. ઘનશ્યામ મહારાજ ખોળાની અંદર છે ત્યારે ભક્તિ માતાએ ઘનશ્યામનો હાથની અંદર લીધો. શેમાં લીધો? હાથની અંદર લીધો. અને હાથમાં લઈ અને પછી ભક્તિ માતા શું જોવે છે? રેખાઓ જોવે છે. શું જોવે છે? રેખાઓ. આમ ખબર પડે ને પાછી કે નહીં પડતી? પડે. હા, કેટલા જ્યોતિષ પાસે હાથ જોડાયેલો. સાચું બોલો જોઈ. ડોક્ટર ભગત એ જોડાયેલો. કેવા ઘરવાળા મળવાના, જે જોડાયું હતું જોડાઈ દે એવું કેવું છે? હા હા હા, ગમત કરવા. અરે તમે વિચારો તો ખરા સાહેબ, હે આ તો ઘનશ્યામ મહારાજના ભક્તિ માતા હાથ જોવે છે, પણ આપણને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા ને પછી આપણી હસ્તરેખા તો શુભ અને શુભ જ હોય, એમાં કોઈ અશુભ ના આવે સાહેબ. હા, તઈ ઘણા બધા મને કે સ્વામી ક્યારેક હાથ તો બતાવો તમારો, લઈ જાઓ આપણે કોઈક સારું જ્યોતિષ પાસે. મેં કીધું અલ્યા આ ભગવાન સ્વામિનારાયણ જેવા સ્વામિનારાયણ મળ્યા, અરે એનાથી વિશેષ તો આપણને મુક્તાનંદીય પરંપરા મળી, હે અને ગુરુજી જેવા સાધુ મળ્યા. હવે આપણી રેખાઓ તો બધી હારી જ છે, આપણે સીધા રહેવાની જરૂર છે. ખાલી શું રહેવાની જરૂર છે? સીધા રહીએ એટલે આપણી રેખાઓ બધી સીધી ભગવાનના ધામમાં જ પહોંચાડે, કાંઈ બીજે અટકાવે નહીં. તો પછી આ તો ભક્તિ માતા એમ કે છે. હા, ઘણાના છોકરા, અમારા નાના છોકરાઓ, આ જો અમારા વીર બેઠો, લો ઉભો થા વીર, ઉભો થા. હા, હાથ ઊંચા કરતો આમ તારા. હા, આ હું પહેર્યું છેલ્લી આંગળીમાં? ત્યાં હું પહેર્યું છે? એ કેની પહેરી છે? કયો ગ્રહની છે? કે તો ખરો કે એમના મત પહેરાઈ દીધી તાર મમ્મીએ? ચંદ્ર શનિની છે કે ચંદ્રની? ચંદ્રની. હા, બે ચાલે. હવે ચંદ્ર ક્યાં? આકાશમાં.
અને આ ક્યાં પૃથ્વી ઉપર હે ચંદ્ર નવરા બેઠા જ નહીં તે આને નડવા માટે આવે. બોલો લો તમે ગૌરવ તારા હાથમાં કઈ દેખાય મને બતાય તમે. બોલો લો છે આ બીજાને નડે આને કોઈ ના નડે. બોલો લો હે તઈ પછી આપણે આ રેખાઓ દેખાડવાની. હા અને આ અત્યારના જ્યોતિષો હોય તે સવારમાં એ યુટ્યુબ ખોલીને બેહી જ જાય, જેટલા વ્યુઅર્સ વધે એટલા કહે છે આવક ઓટોમેટિક ચાલુ આપણી. હે હા અને આપણા જેવા બેઠા જ હોય સામે કે હમણાં હું જ્યોતિષી આજે કઈ રાશિ જેની જેની જે રાશિ હોય એની રાત જોતા હોય હમણાં મારું રાશિફળ શું આવે છે, આજે મારે શું થવાનું છે. હે હા અને ઓલો 5 વસ્તુ કે એમાંથી 2 તો સાચી પડે જ ને ભાઈ આખો દાડામાં કે ના પડે. ઓલાને એમ થઈ જાય કાલે સવાર પાછું બેસી જવું છે. હા બોલો લો અંધશ્રદ્ધામાંથી હવે બહાર. જ્યોતિષ ખોટું છે એવું નથી હું કહેતો, પણ જ્યોતિષને આ જાણેલા વાળા ઓરિજિનલ જે માણસો એ બહુ ઓછા છે. હા શાસ્ત્ર તો આપણા બધા જ સાચા છે. યોગ શાસ્ત્ર સાચું છે, પછી જ્યોતિષ શાસ્ત્ર સાચું છે, ધર્મશાસ્ત્ર સાચા છે, આ બધા જ શાસ્ત્ર તો સાચા જ છે, પણ એને સમજાવવા વાળા હોવા જોઈએ ને. હે હા બોલો અને આપણે તરત માની લઈએ ને એ બોલો એટલું બધું જાણતો હોય તો એ પોતે એનું ના જાણી લે કે મારે આ ધંધા રોજ કરવા પડે, એના કરતાં હું જ કંઈક એવો મારો બિઝનેસ કે એટલા બધા પૈસા આવવા મળે કે મારે જ કંઈ કરવું પડે. બોલો લો એ તો કોઈ દાડો એવું થતું નથી. હા જ્યાં હાથ લાંબો કરો તો માગે કેટલાય નોટ, જેવો જ્યોતિષ એવી નોટ 500ની માગે, 1000ની માગે, 2000 માગે. બોલો લો હા કેટલા જેવો બકરો એવો આયો જો બકરો. ઉત્તમ મુમુક્ષુ સીધું આવીને મારી બાજુમાં બેસી જાત હમણાં એવું લાગતું હતું. બોલો લો એ એવું કે છે કે માણો નો આવે કાંઈ ને હું તો છું ચિંતા ના કરતા, કથા બંધ ના કરતા તમે. ચલો હું આવીને બેસી જઈશ પણ તમારે કથા બંધ કરવાની નહીં. જો હજુ જોવા આવ્યો કે છે કે વયા ગયા બધા ના હોય તો આવી જાવ એમ. હે હા ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ નો હાથ જોવે. જાઓ ભાઈ એક જાઓ જઈ નકર એ એવું કહેશે કે નહીં અમારે જવું જ પડશે એવું. હે ઘનશ્યામ મહારાજ નો જ્યાં હાથ જોવે એમાં સુંદર મજાની રેખાઓ છે. રેખાઓને જોતાની સાથે ભક્તિ માતા વિચારે છે કે મારા ઘનશ્યામના લગ્ન ક્યારે થશે. શું વિચારે છે? લગ્ન ક્યારે થશે. હા માર્કંડેય મુનિ આવશે ને એટલે સૌથી પહેલું ભક્તિ માતા એવું પૂછે કે તમે કોણ છો? ઘનશ્યામ મહારાજને અડવા નહીં દે. અને જ્યાં માર્કંડેય મુનિ એમ કહેશે ને કે હું જ્યોતિષને જાણું છું, ત્યાં ભક્તિ માતાના કાન ચમકશે કે હે શું જાણો છો? અને બહેનોને આ વધારે આ જ હોય જ્યોતિષ. હા દેખાડવા માટે કોક કે આ જગ્યાએ આ થાય છે એટલે ગયા વગર બહેનોથી રહેવાય નહીં. એટલે ભક્તિ માતા બેન તો ખરા જ. હા શું જાણો છો તમે? જ્યોતિષને. હા જ્યોતિષને જાણો છો ને. લો મારા આ નાનકડા એવા બાળકના હાથમાં જોવો જોઈએ એના લગ્ન ક્યારે થવાના છે. હવે ઓલા તો જાણતા હતા કે આ લગ્ન કરવા માટે નથી આવ્યો, આ તો કેટલાના લગ્ન તોડાવવા માટે આવ્યો છે. હે કેટલા ફેરા ફરતા હશે. અદ્ભુતાનંદ સ્વામીના પેલા દાડે વાત કરીને આપણે ચોરીઓમાંથી ઉઠાવશે. અરે ચોરીઓમાંથી નહીં, હગાઈ થઈ હશે, હગાઈઓ તોડાવીને લઈ લેશે. અરે એટલું જ નહીં, 18 વર્ષના યુવાનિયાઓ આ કળિયુગની અંદર એની પાછળ ગાંડા થશે અને સંસાર છોડીને સાધુ થશે. આવો આ છે પણ આને હું કહીશ તો આને મૂર્છાઈ જશે. અત્યારે કોઈ તારી આ તો લગ્ન કરવાની જગ્યાએ આ ધંધો કરવાનો છે. બોલો લો ભક્તિ માતા બેઠા બેઠા વિચારે છે કે આ મારા ઘનશ્યામની રેખા લગ્નની કઈ હશે આમાં. અને જ્યાં હજુ આવું બધું વિચારે છે તે સમય ધર્મ આવી બિરાજ્યા, ઓસરી જેવું પર રાજા. ઘરની અંદર કોણ આવ્યા? ધર્મદેવ આવ્યા. ધર્મદેવ આવી ઓસરીમાં એ પણ બેઠા. હા આવી અને પછી ત્યાં બેઠા. પાસે ઉભા છે વડીલ ભાઈ,
કહે ભક્તિ જવો પૂજમાય. થોડી વાર થઈ ત્યાં રામ પ્રતાપજી આવી ગયા. એ ત્યાં પાછળ ઉભા રહી ગયા અને પછી ભક્તિ માતા કે એ આ ઘનશ્યામના હાથની કઈક રેખા કોઈ જુઓ. કરની હથેળી મારે ખાય વળી ચિહ્ન આશાના દેખાય. ભક્તિ માતા કે ધર્મ આ જુઓ તો તમે હે આ ઘનશ્યામના હાથની અંદર નાના નાના ચિહ્નો દેખાય એ હેના છે? હા, આપણા હાથની અંદર તો ચિહ્ન જોવા જેવા જ ના હોય. આમ તો હકીકતમાં શું ના હોય? જોવા જેવા જ ના હોય. હા, પણ આ તો ભગવાન હતા ને ભાઈ, નાનકડા એવા બાળ રૂપે આજ ભગવાન તઈ બેઠા છે. અને ત્યારે ધર્મદેવને ભક્તિ માતા કહે છે કે આના હાથમાં જુઓ ને શું છે આ. અને ત્યારે કહે ધર્મ સુણો આણી દીન ધ્વજ કમળ અંકુશ ચિહ્ન એ જ વિશ્વપતિ ને જ હોય કોઈ દેવ મનુષ્ય ને નોય. ધર્મદ કે દેવી આ ઘનશ્યામના હાથની અંદર તો ધ્વજનું ચિહ્ન છે, કમળનું ચિહ્ન છે, અંકુશનું ચિહ્ન છે. અને આ જો ભક્તિ આ છે ને કોઈ માણસના હાથની અંદર આવા ચિહ્ન હોય નહીં. આ તો ભગવાન હોય કે આ ભગવાનના કોઈ મોટા પુરુષ હોય એના હાથની અંદર આવા ચિહ્ન હોય. ઘનશ્યામ મહારાજ કે આ ક્યાં ધર્મદેવને કહેવાની જરૂર હતી? હજુ મેં કાંડ માંડ માંડ માયાનો પડદો પાડ્યો તો ત્યાં પાછો આજ મને ભગવાન તરીકે તૈયાર કરી દીધો. લો હે હા, હજુ આવી રીતે જ્યાં વિચારે છે અને બંને બે વાતો કરે છે. ઘનશ્યામ મહારાજ ઊંચું મોઢું કરીને બંનેને જોયા કરે છે. છપૈયાના વાસીઓ બધા ધર્મદેવના ઘેર આવીને ઘનશ્યામના દર્શન કર્યા કરે છે. કોઈ ભગવાનને ક્યારેક ક્યારેક માંગે છે કે દેવી એટલે કે ભક્તિ માતા તમે અમને થોડી વાર શું આપો? ઘનશ્યામ રમાડવા માટે આપો, ઘનશ્યામ રમાડવા માટે આપો. પણ ધર્મદેવ અને ભક્તિ માતા નાનકડા એવા ઘનશ્યામ છે, થોડી વાર એને આપે પછી પાછા તરત લઈ લે. હા, નાનકડા દીકરાને કોઈની નજર ના લાગી જવી જોઈએ ને. હા, ખબર ને તમને? નાના છોકરાને છીક આવે, એક આવે, બે આવે ને વધીને 5 છીક આવે એટલે માં શું કરે? મારા દીકરાને કોકની નજર લાગી ગઈ. અને પછી હું ઉતારે? નજર ઉતારે. બોલો લો હે. હા, કારણ નાનકડો એવો દીકરો હોય ત્યારે એના પ્રત્યે અનહદ માતાને ભાવ હોય. મારા દીકરાને કોઈની નજર ના લાગી જવી જોઈએ, મારો દીકરો બીમાર ના પડવો જોઈએ, મારા દીકરાને કોઈ લઈ ના જવો જોઈએ. અને આવી રીતે રોજ ધર્મ અને ભક્તિ નાનકડા એવા ઘનશ્યામ મહારાજને લાડ લડાવે છે. પણ તમે વિચારો કે એ ધર્મ અને ભક્તિ છપૈયાની અંદર રહે, હે ત્યાંના વાસીઓ છપૈયામાં રહે અને એ બધાને ભગવાનના દર્શન થાય, એના કેટલા અહોભાગ્ય હશે. હે નાનકડા એવા બાલ પ્રભુને આજ રમાડવા માટે એને ત્યાં મળે, એના દર્શન થાય, નાની નાની ચેષ્ટાઓ કરતા હોય એ જોવા મળે. એ જે સમયના માણસો હશે એના અહોભાગ્ય કેટલા હશે. હે આપણે આજ ખાલી એને ગાઈએ છીએ, સાંભળીએ છીએ તોય આપણને આટલો આનંદ થતો હોય તો જેણે પ્રત્યક્ષ એ ચરિત્રોને દીઠા હશે. હે અને એટલા માટે જ આપણે ત્યાં લખાયા કીર્તનો, છપૈયા કે નિવાસી નમો બાર બાર હો, નમો બાર બાર હો, આયો શરણ તિહાર શ્રીજી તાર તાર તો. છપૈયા કે નિવાસી નમો બાર બાર હો, નમો બાર બાર હો, આયો શરણ તિહારી શ્રી તાર તાર તો, આયો શરણ તિહારી શ્રીજી તાર તાર તો. તમારે જાઓ. भक्तों को श्री जी तुमने निराश ना किया,
भक्तों को श्री जी तुमने निराश ना किया, मगा जिन्हें जो चाहा वरदान दे दिया, मगा जिन्हें जो चाहा वरदान दे दिया। दी भुक्ति दी मुक्ति साथ में कितना उदार, दी भुक्ति मुक्ति साथ में कितना उदार तू आयो शरण तिहारी श्री जी तार तार तू आयो शरण तिहारी श्री जी तार तार तू। छपैया में जन्म लियो गढ़पुर में रहो, छपैया में जन्म लियो गढ़पुर में रहो, संत हरि भक्तों को उपदेश दियो तुमने, प्रेम सरिता में पुलकित किया तुमने, प्रेम सरिता में पुलकित किया तो आयो शरण तिहारी श्री जी तार तार तू आयो शरण तिहारी श्री जी तार तार तू। छपैया के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारी श्री जी तार तार तो आयो शरण तिहारी श्री जी तार तार तू। જે જે એના શરણની અંદર ગયા એ બધાને ભગવાને તારી દીધા. એ પછી કાલિદત્ત હોય તો ભલે અસુર ભાવે ભજવા ગયો તો એનું શું કર્યું? કલ્યાણ કર્યું. હે પેલી આવી હતી ને પૂતના, ભગવાનના પ્રાણ લેવા માટે આવી હતી, પણ ભગવાને હે એના પ્રાણ ચૂસી અને એનું શું કરી દીધું? કલ્યાણ કરી દીધું. હા, जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशीर की जगह पे माला थमा दिया, जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशीर की जगह पे माला थमा दिया, भूले हुए इंसान को दिखायो राह तुम, भूले हुए इंसान को दिखाए राह तो आयो शरण तिहारी श्री जी तार तार तो आयो शरण तिहारी श्री जी तार तार तो। આ પૃથ્વી ઉપર આવી ભગવાને શું કામ કર્યું? હા, અસુર જેવી વૃત્તિવાળા માણસો હતા, જે રોજ કોઈને મારતા, કોઈને પીટતા, કોઈ એનું નામ સાંભળીને ભાગતા, અને એ બધા જ માણસોને ભગવાન શ્રી હરિના યોગની અંદર આવતા જ ભગવાને જે ભાલાઓ રાખતા હતા એને માળાઓ રખાવા લાગ્યા. આ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવીને આ કામ કર્યું છે. હા, છપૈયાની અંદર જે જન્મો એ પ્રભુ આ કામ કરી રહ્યો છે. कभी न आयो हो तुम कभी न आएगा, बजे जो नाम तेरा और दम पाएगा, कभी न आया हो तुम कभी न आएगा, बजे जो नाम तेरा और दम पाएगा, मुक्तों के साथ साथ हमें दाम दियो तुम, मुक्तों के साथ साथ हमें दाम दियो तुम, आयो शरण तिहारी श्री जी तार तार तो आयो शरण तिहारी श्री जी तार तार तो आयो शरण तिहारी श्री जी तार तार तो। કવિ લખે છે ક્યારેય તમે આવ્યા નથી આ પૃથ્વી ઉપર અને ક્યારેય પાછા આવવાના નથી. હે, એક જ વાર આ બ્રહ્માંડની અંદર ભગવાન પુરુષોત્તમ સ્વયં મનુષ્યનું રૂપ ધારણ કરીને આવે છે
હવે ફરીને ક્યારે આ બ્રહ્માંડમાં મહારાજ મનુષ્યનું રૂપ ધારણ કરીને આવવાના નથી. હા, પણ ભજે જો નામ તેરા, ક્યાં કરે? ભજે જો નામ તેરા પરમ ધામ પાએગા. હા, તારા નામનું જે ભજન કરશે ને એ તારા ધામને પામી જશે. મુક્તો કે સાથ સાથ હમે ધામ દિયો તુમ. હા, જેવા મુક્તાનંદ સ્વામી ત્યાં બિરાજમાન છે, જેવા ગોપાળાનંદ સ્વામી ત્યાં બિરાજે છે, બ્રહ્માનંદ સ્વામી બિરાજે છે, આવા જે સદગુરુ મહાન મહાન બિરાજમાન છે, એ જ અક્ષરધામની અંદર અમને પણ હે પ્રભુ તમે વાસ આપી દેશો. પણ ક્યારે? એનું ભજન કરશો ત્યારે. હા, આવું છપૈયા એની અંદર બાલ પ્રભુ ઘનશ્યામ આજ ધર્મદેવ ને ભક્તિ માતાની વચ્ચે ખોળાની અંદર શું કહેવાય સુતા સુતા બંનેને જોઈ રહ્યા છે. અને ત્યારે ભૂમાનંદ સ્વામી લખે છે, એટલામાં થયો પ્રકાશ કર હથેળીમાંથી ઉજાસ. શું થયો? હવે પિતાજીને મને ભગવાન બતાવો જ છે, તો હવે મારે ભગવાન દેખાય જ જેવું છે. ઘનશ્યામ કે હથેળીમાંથી શું નીકળ્યો? પ્રકાશ નીકળ્યો. છૂટે તેજના અંબાર જાજા, જાણે સાગરે મૂકી છે માજા. શું મૂકી છે? માજા. હા, સાગરની અંદર જેમ પેલા શું કહેવાય મોજા ઉછળવા લાગે અને પછી માજા એની મુકાય, પછી તો એવા ઉછળે ત્યાં નજીક જવાય નહીં. એમ ભગવાન ઘનશ્યામના શરીરમાંથી હથેળીમાંથી તેજ નીકળવા લાગ્યું. કેટલું તેજ નીકળ્યું તો ભૂમાનંદ સ્વામી કે નવખંડ ધરામાં છવાયું. કેટલા ધરામાં? 9 ખંડની અંદર આ તેજ છવાયું, સપ્ત લોક સુધીમાં ભરાયું. બોલો લો, 7 લોકની અંદર જ્યાં જોઈએ ને શું દેખાય છે? તેજ અને તેજ. પણ આ તેજ કોનું છે? ભગવાનનું તેજ છે. હા, 10 દિશાઓમાં જય જય અતિ ચૈતન્યમય. હા, જ્યાં જોઈએ ના જય જયકાર થાય છે, ચૈતન્યમય બધું બની ગયું. જાણે અમૃત ઝરણા ઝરે છે તેમાં અક્ષર મુક્ત ફરે છે. હા, જ્યાં પાણીના ઝરણાઓ આમ વહેતા હોય ને એમ બધી જગ્યાએ આજ ભગવાનના તેજના દર્શન કરવા માટે કોણ આવી ગયા છે? મુક્તો આવી ગયા છે. દોષ રહિત દેદીપ્યમાન ઉપમા કોની આપું આ સ્થાન. હે, હા, કોઈની ઉપમા ના આપી શકાય એવું આજનું આ વાતાવરણ ભૂમાનંદ સ્વામી કે ત્યાં રચાયું હતું. નથી તાપ ને નથી તડકો, નથી શીતળ નથી ભડકો. બોલો લો. હા, તેજ છે. સવારમાં ઉનાળાની અંદર તાપ, સવારે સૂર્યદેવ આમ ઉપર આવે એટલે આમ પ્રકાશ થાય. પણ જ્યાં 10, 10:30 થાય ત્યાં શું ચાલુ થઈ જાય? તાપ લાગવા માંડે ને. પ્રકાશ છે પણ સાથે શું છે? તાપ છે. હા, પણ આ તાપ એવો નથી. આ તાપ કેવો છે? શાંત છે. કેવો છે? શાંત છે. ઠંડોય નથી, ગરમય નથી, એકદમ શાંત છે. હા, જાય લોકપતિ બલિહારી એવું જોઈને તેજ પ્રકાશ બોલ્યા, દેહ તણો તે અધ્યાસ. હા લો, આવું તેજ છવાઈ ગયો ને એ તેજના મધ્યે ધર્મ, ભક્તિ અને રામ પ્રતાપ બધા પોતાના દેહનું ભાન ભૂલી ગયા. અને ત્યારે ભગવાનને થયું કે હવે પાછું જેમ હતું એમ કરવામાં મજા છે. અને ભગવાન શ્રી હરિએ ધીરે રહીને બધું તેજ સંકેલાવા માંડ્યા. અને ધર્મ અને ભક્તિ આની અંદર અંજાઈ ગયા. હરિ ઈચ્છાના બળે કરીને દીઠું આશ્ચર્ય બીજું ફરીને. હા, આવું સુંદર મજાનું તેજ દેખાયું. અને તેજ પાછું બધું ભગવાને પોતાના હસ્તની અંદર સમાવી લીધું. અને ભૂમાનંદ સ્વામી કે પછી ભગવાનની ઈચ્છાથી બીજું એક સરસ મજાનું આશ્ચર્ય થયું. પણ એ આશ્ચર્ય આજે નહીં, આવતી કાલે આશ્ચર્યને આપણે લેશું. અત્યારે આજની કથામાંથી આપણે શું શીખીશું? કહો હવે, આજે તમે કહો મને. રોજ તો હું કહું છું ને 2 દાડાથી. આજે તમે મને કહો કે આજની કથામાંથી શું શીખીશું આપણે? હે, પહેલું ચરિત્ર શેનું આવ્યું હતું?
હે ચકલીનું. હા, આ દુનિયાની અંદર કોઈ એવી વ્યક્તિ નથી કે કોઈ એવી વસ્તુ નથી કે એ ભગવાનને ડરાવી શકે. હા, જો આપણા જીવનની અંદર આપણે અભય બની જવું હોય, અભય માને ભયથી મુક્ત બની જવું હોય, તો ભગવાનને, ભગવાનના મોટા સાધુના શરણને સ્વીકારી લો એટલે તમે અભય બની જશો. કારણ કે માણસને સૌથી મોટામાં મોટો ભય, કાલે કથા આવી હતી ને, કાલે જ આવી હતી ને પેલા અસુરની કથા. હા, શેનો ભય હોય છે? મૃત્યુનો ભય હોય છે. હા, ભગવાનને મારવા આવ્યો હતો, છતાંય જ્યારે એને ખબર પડી કે હવે મારું મૃત્યુ આવ્યું, ત્યારે એ પણ શું કરવા લાગ્યો હતો? ડરવા લાગ્યો હતો. એટલે જન્મ મરણના ભય થકી જો રક્ષણ મેળવવું હોય તો ભગવાનના અભય ચરણને પકડી લો, ભગવાનના મોટા સાધુનું શરણ લઈ લો. હા, અને બીજું ચરિત્ર, ભગવાનની અંદર જેટલો તમે મહિમાથી, ભાવથી, હેતથી, પ્રેમથી એને મહાન સમજતા જશો એટલા તમે પણ એક દિવસ મહાન બની જશો. હા, શું બની જશો? મહાન બની જશો. ધર્મદેવે હજુ તો ખાલી 3 ચિહ્નો દેખ્યા હતા અને જ્યાં એટલો સંકલ્પ કર્યો કે આ ચિહ્નો કોઈ માણસના હાથની અંદર ના હોય, કા કોઈ મોટા પુરુષ હોવા જોઈએ, કા સ્વયં ભગવાન હોવા જોઈએ, આટલો જ ભાવ ભગવાન પ્રત્યે કર્યો. ત્યાં તો ભગવાને તે જે અક્ષરધામમાં છે એ આ પૃથ્વી ઉપર છવાવી દીધું. વિચારો લો તમે. હા, એટલે આપણે આજ આ 2 વસ્તુ શીખવાની છે આ ચરિત્રોમાંથી. ભગવાનનો દ્રઢ આશરો, ભગવાનના મોટા પુરુષનો દ્રઢ આશરો, અને સાથે સાથે જેટલો ભગવાનની અંદર દિવ્ય ભાવ કરતા જશો, જેટલો એનો મહિમા સમજતા જશો, એટલા જ મહાન ભગવાન આપણને પણ બનાવી દેશે. હા, હું નથી કહેતો, વચનામૃત કહે છે. કોણ કહે છે? વચનામૃત કહે છે. એટલે આ 2 વસ્તુ આપણે ચરિત્રોમાંથી શીખીએ. આવતીકાલે સુંદર મજાની નૂતન લીલાઓ ભગવાન શ્રી હરિ કરશે, એના ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. પણ અત્યારે કથાને અહીંયા પૂર્ણ કરીએ. 2 મિનિટ ભગવાનના નામની ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાલી કે સાથ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન, ઠાકોરજી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુ દેવની, 500 પરમહંસ, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.